નમસ્કાર મિત્રો, ચૂંટણીના ચોરાયા પર ટુડે થરાદ આજે પહોંચ્યું છે. થરાદના જે જિલ્લા પંચાયત છે, જિલ્લા પંચાયતને ઉમેદવારો છે, એમની ચૂંટણીનો જ્યારે જંગ જામી રહ્યો છે ત્યારે ભોરોલ સીટ પરથી જે ચૂંટણી લડાઈ રહી છે, જેને લઈને અમે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચ્યા છીએ. અત્યારે પહોંચ્યા છીએ ભોરોલમાં. અહીંયા ઉપસ્થિત લોકો સાથે આપણે ચર્ચા કરશું કયા મુદ્દાને લઈને અત્યારે ચૂંટણી લડાઈ રહી છે અને કેવા લોકોના મંતવ્યો છે. તો આજે જે હાલમાં જિલ્લા પંચાયતની ચૂંટણી છે, કયા મુદ્દાને લઈને લડાઈ રહી છે? વિકાસના માટે સાહેબ, વિકાસ હાવ ઓછો થતો હતો, વિકાસ નોંધાઈ ગયો હતો. તો વિકાસ બહુ ભાજપ સરકાર કરે છે, તો અમે આ ભાજપ સરકારની ભેળા જ અમે જોડાઈ ગયા છે અને પૂરો વિકાસ અમારો વધારે થાય એના માટે, ને વિકાસ ખૂબ કરી રહ્યા છે એના માટે જ અમે ભાજપમાં પૂરેપૂરી મહેનત કરી રહ્યા છીએ અને વિકાસની પૂરી જરૂર છે અમારે અહીં. તો જે રીતે તમે જોયું છે કે અહીંયા વિકાસના મુદ્દાને લઈ અને ચૂંટણી લડાઈ રહી છે, તો અહીંયા બીજા પણ ઉમેદવારો છે, અહીંયાના જે મતદારો ઉપસ્થિત છે, એમની જોડે પણ આપણે ચર્ચા કરશું. અહીંયા જે ભાજપમાંથી જોગાજી છે, તો શું કહેશો તમે? હા, અમારા માટે પોતે ખૂબ કામ કરે છે અને પોતાના અંગાતે અમે સહભાગી કાયમ રહ્યા છો અને રહો છો. અડધી રાતે પણ પોતે અમારે કામમાં આવે. તો અત્યારે જે ચૂંટણીનો પૂરો માહોલ જામી રહ્યો છે અને છેલ્લા દિવસો છે અત્યારે કે જે 5 થી 7 દિવસની અંદર ચૂંટણીનું જે મતદાન છે એ થઈ જવાનું છે અને અત્યારે લોકો પૂર જોશમાં છે. એક તરફ લગ્ન સિઝન છે અને બીજી તરફ ઇલેક્શન છે. શું કહેશો તમે? 2016થી હું જોગાભાઈ સાથે જ રહું છું ડ્રાઇવિંગમાં. હજી સુધી કોઈ જાતનો પ્રોબ્લેમ બન્યો નથી અને લાખો રૂપિયાનું ડીઝલ છે, બીજું હર કોઈ વસ્તુ પટેલ છો કોઈ બી આવે એમને પૈસા હોય કે ના હોય ડીઝલ વેલ ભરાઈ દેવાનું. ખૂબ સાથ સહકાર સારો આપે છે. તો અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે લોકોના પ્રશ્નો હોય છે, એમના જોડે પૈસા હોય કે ન હોય તો પણ કાર્ય કરાવી દેવામાં આવતું હોય છે. એમનું જે કામ છે અટકવા દેવામાં નથી આવતું હતું. અહીંયા સામેની સાઈડે કોઈ કોંગ્રેસ પક્ષમાંથી નથી પણ અપક્ષમાંથી કોઈ ઉમેદવાર છે અને સામે જોગાજી છે. શું કહેશો તમે? જોગાભાઈ એક મજબૂત વ્યક્તિત્વ છે અને એમણે છેલ્લા 20 વર્ષથી અવિરલ સેવા આપે છે. બાજુમાં તમે સ્કૂલ જોઈ રહ્યા છો. આજે એમણે લગભગ આ સ્કૂલનું જ્યારથી સુકાન સંભાળ્યું છે ત્યારથી 200 થી 300 છોકરા ગવર્મેન્ટ જોબ લાગ્યા છે અને એ જોબથી અત્યારે એ લોકોનું મતલબ ગુજરાન ચાલે છે. એમણે ખૂબ સેવા આપી છે અને અત્યારે તમે કોઈ પણ જાતિમાં પૂછો, એમણે સેવાનો મતલબ કોઈ મોકો બાકી નથી રાખ્યો. જ્યારે પણ એમને બોલાયા હશે, જ્યારે પણ એમનું કોઈ પણ કામ પડ્યું હશે, એ કોઈ પણ કામ જ્યારે પણ એ કામ એમણે હાથમાં લીધું છે, સંપૂર્ણપણે એ કામ એમણે દરેક જાતિનું પૂરું કરેલું છે. તો અહીંયા કહેવામાં આવે છે કે દરેક જાતિના લોકોનું સાથે લઈ અને પોતે ચાલે છે, એટલા માટે ચાલે છે. તો અત્યારે વરદભાઈ એક વિડીયો વાયરલ થયો છે અને તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જોગાજીને કોઈની સાથે બોલચાલ થઈ રહી છે. શું કહેશો? તો વિડીયોનો કોઈ ઇસ્યુ છે નહીં. આ વિડીયો અમને એવું લાગે છે કે વિડીયો બનાવટી હોઈ શકે છે, બરાબર. અને વિડીયો સાચો હોય અને લોકોને અત્યારે 18 આલમના લોકો સ્કૂલમાં હતા, ચૌધરીઓ હતા, બધી 18 આલમ હતી અને એવો કોઈ ઇસ્યુ હોય તો સોમણા ધણીધરે આવે અને સોગન ખાય, બરાબર. અને ખોટા હોય તો અમે 51,000નો દંડ જોગાભાઈ સરપંચને ગોમ કરશે, અમે કરશું, અમે બ્રાહ્મણ છીએ. તો અહીંયા એવું છે કે જે વિડીયોની ચર્ચા આજે સવારથી થતી હતી, તો વિડીયોમાં પણ અહીંયાના સ્થાનિક લોકો છે એવું કહે છે કે આવો ઇસ્યુ અમારા ધ્યાને કોઈ આવ્યો નથી અને જો કંઈ પણ આવો કોઈને ઇસ્યુ લાગતો હોય તો અમે આસ્થાને માનીએ છીએ અને ધરણીધર ભગવાનના મંદિર સુધી અમે પણ જવા માટે તૈયાર છીએ. ટુડે થરાદ સાથે રાજેશ જોશી.